નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. ભાવનગર અને આસપાસના વિસ્તારમાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસનો ખોફ જોવા મળી રહ્યો છે. ભાવનગરની સરટી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતી 2 માસૂમ બાળકીઓને સારવાર અર્થે બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી માત્ર 40 દિવસની માસૂમ બાળકી અને બોટાદ જિલ્લાના 8 મહિનાના બાળકને ચાંદીપુરા જેવા ગંભીર વાયરસના લક્ષણો જણાતા તાત્કાલિક ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાળરોગ નિષ્ણાંતોની ટીમ દ્વારા બંને બાળકોના બ્લડ સેમ્પલ મેળવીને વાયરોલોજીકલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવે છે. હાલ બંને બાળકીઓને સરટી હોસ્પિટલના સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં તબીબોની સઘન દેખરેખ હેઠળ ખાસ સારવાર આપવામાં આવી રહી છે. ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીઓ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થશે. નોંધનીય છે કે ગત મહિને જ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામે ચાંદીપુરા વાયરસથી એક બાળકનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરથી આવનારા રિપોર્ટ પર સૌની નજર ટકેલી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બાળકોમાં તાવ કે ઉલટી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.